નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે દિન વિશેષની વાત કરવાની છે. એ દિન વિશેષ પહેલા તમને એક સુવિચાર કહીશું. આજે 1લી ડિસેમ્બરથી ફરી પાછા આપણું જે દિન વિશેષ છે એમાં એક વસ્તુ આપણે ઉમેરીએ છીએ કે તમને દરરોજ એક સુવિચાર કહીશું અને એક ઉખાણો આપીશું. એ ઉખાણાનો જવાબ તમારે અમને આપવાનો છે અને અમે તમને જો એ જવાબ તમારો સાચો છે કે ખોટો એ બીજા દિવસે એક નવો ઉખાણો આપીએ એના પહેલા જણાવીશું. તો પહેલા આપણે વાત કરી લઈએ આજના શુભ શરૂઆત સુવિચારથી. તો સુવિચાર છે કે કસરતથી જે લાભ શરીરને મળે છે તે જ લાભ પુસ્તકના વાંચનથી મગજને મળે છે. હવે વાત કરીએ આજનું ઉખાણું. આજનું ઉખાણું છે ટક ટક અવાજ કરતું નાના મોટા એના પગ. ટક ટક અવાજ કરતું નાના મોટા એના પગ. બાપા ચાલે 12 ગાઉ ત્યારે બેટો ચાલે 1 ડગ. બતાવો હું કોણ? આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. આનો સાચો જવાબ આવતીકાલે તમને નવું જ્યારે ઉખાણું પૂછવામાં એના પહેલા કહેવામાં આવશે. હવે આજના દિનની અંદર જે મહત્વની ઘટનાઓ બની ગઈ છે એની વાત કરીએ તો મહત્વની ઘટનાની અંદર પહેલું જ કે આજે 1લી ડિસેમ્બર એટલે વિશ્વ એડ્સ દિવસ. બીજું, આજે ગીતા જયંતિ છે. ત્રીજું, ભાવના કંઠ જે પ્રથમ મહિલા ફાઇટર પાયલટો પૈકીમાંની એક વ્યક્તિ છે, એમનો પણ આજે જન્મદિવસ છે. ચોથું, આજે કિશનસિંહ ચાવડા જેમનો આપણે પરિચય આપી ચૂક્યા છીએ એવા જીપ્સીનું અવસાન થયું હતું. અને ચોથું, આજે નાગાલેન્ડ રાજ્યની સ્થાપના થઈ હતી. તો આ વાત થઈ આજના દિનની મહત્વની વાતો. હવે આપણે જે વાત કરવાની છે એ દિન વિશેષની અંદર આજે વાત કરવી છે કાકા સાહેબ કાલેલકર, જેને ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું. જેઓ એક લેખક, પ્રવાસ લેખક અને સાહિત્યકાર છે. તો એમનો પરિચય મેળવીએ. તો કાકા સાહેબ કાલેલકરનો જન્મ 1 ડિસેમ્બર 1885 ના રોજ મહારાષ્ટ્રના સતારાના શાહપુર ગામમાં થયો હતો. શરૂઆતમાં 1917માં તેઓ એક સતારાની અંદર જ ત્યાંથી નીકળ્યા પછી વડોદરા સ્કૂલમાં તેઓ નોકરી કરતા હતા અને આ નોકરી કરતા કરતા કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું. વડોદરામાં તેઓ સ્કૂલમાં નોકરી કરતા હતા ત્યારે તેની આસપાસના લોકો તેમને કાકા સાહેબ કહીને સંબોધતા અને બોલાવતા હતા અને ત્યારથી તેઓ ગુજરાતના કાકા સાહેબ બની ગયા અને કાકા સાહેબ તરીકે લોકપ્રિય થયા. 1917માં તેઓ જ્યારે સાબરમતી આશ્રમના અંદર ગાંધીજીના અંતેવાસી બન્યા એ પહેલા એમની ક્રાંતિકારી થવાની ઈચ્છા હતી. તેઓ ગુજરાત વિદ્યાપીઠની અંદર ઘણા વર્ષો સુધી કાર્ય કર્યું અને 1928માં તેઓ મૂળ ગુજરાતી વિદ્યાપીઠના કુલનાયક બન્યા. 1959માં તેમણે તેઓ ગુજરાત સાહિત્ય પરિષદની 20મી બેઠક હતી એના પ્રમુખ બન્યા હતા. હવે વાત કરીએ એમના લેખનની. તો કાકા સાહેબ કાલેલકર છે એ પ્રવાસી હતા, એટલે કે કાયમી તેમને ખૂબ પ્રવાસ ખેડ્યો હતો અને એમના જે વાક્યો છે, એમના જે પુસ્તકો, એમના ગ્રંથો રચ્યા છે એમની વાત કરીએ તો તેમણે હિમાલયનો પ્રવાસ, બાપુની ઝાંખી, જીવન ભારતી, ઓતરાતી દિવાલો, જીવન પ્રદીપ, ગીતા ધર્મ, ધર્મોદય, ઉગમણો દેશ અને રખડવાનો આનંદ જેવા
અનેક વિશિષ્ટ ગ્રંથો રચ્યા છે. કાકા સાહેબ પ્રવાસ પ્રેમી હતા, એટલે એમણે 3500 કિલોમીટર સુધીનો પ્રવાસ હિમાલયનો પગપાળા કર્યો હતો. આ સિવાય વાત કરીએ તો કાકા સાહેબે ફક્ત ભારતનો જ પ્રવાસ કર્યો હતો એવું નહોતું, પરંતુ તેમણે યુરોપ, ચીન, અમેરિકા, આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને જાપાન દેશોનો પણ પ્રવાસ કર્યો હતો. તેમણે શરૂઆતના જે ગુજરાત વિદ્યાપીઠના વર્ષો હતા તેની અંદર ખૂબ જ સારું એવું કાર્ય કરી અને તેને પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો. વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠના અંદર જે અંગ્રેજી શબ્દો હતા એના પર્યાય આપવામાં તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું હતું અને 21 ઓગસ્ટ 1881ના રોજ તેઓ પરપ્રવાસી થયા અને અવસાન પામ્યા હતા. તો આવા હતા આપણા કાકા સાહેબ કાલેલકર. આવજો મિત્રો, આવતીકાલે ફરી મળીશું એક નવા દિન વિશેષ, એક નવી મહત્વની ઘટનાઓની વાત અને એક નવા ઉખાણા અને સુવિચાર સાથે. આવજો. અસ્તુ.